ચાલો જય માતાજી, જય મેરડીમાં, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધાને? મજામાં? જો હવે માથામાં છે ને ધોળા વાળ આવી ગયા છે એટલે ઉંમર થઈ ગઈ છે. હવે જો આ તોડી નાખો. અરે કાળો વાળ તૂટી ગયો ધોળા વાળની બદલે. માથામાં જો ધોળા વાળ થઈ ગયા. દેખાય તમને લોકોને? કેટલા બધા થઈ ગયા. જો જોયું? ઉંમર થઈ ગઈ છે. ચાલો, કેમ છો બધા? મજામાં? મજામાં બેસો. આજે થોડુંક એવું છે કે બાની તબિયત બહુ સારી નથી, બાને મજા નથી. તો મમ્મી શું થયું છે તમને? જય માતાજી, જય મેરડીમાં. ગરમી છે, હે? ગરમી છે, શરદી ને ઉધરસ, એટલે આજે બા નાયા નથી ને મને ઉધરસ ને કફ ને શરદી ને એવું થઈ ગયું છે. ક્યારની કહું છું હાલો દવા લેવા, હાલો દવા લેવા, પણ માનવું તો છે નહીં કઈ. મારું તો શું કરવાનું? હે, દેવીશાબેન જે કહ્યો, જય શ્રી કૃષ્ણ. જો આ દેવીશાબેન ને તોફાન જોઈ લો. દેવીશાબેન જે કહ્યું ત્યાં બતાવ્યો. કયો 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 ચાલો જય શ્રી કયો જે કહ્યો. જય શ્રી કૃષ્ણ કયો. જય માતાજી કયો. દેવીશાબેન, દેવીશાબેન જય માતાજી કયો. તો ચાલો, દેવીશાબેન અત્યારે મૂડમાં નથી તો જે તો કર્યું એટલે સારું કહેવાય. ને હવે દેવીશાબેન હાટું ખીચડી તો જેવી તેવી ખાઈ છે, કે બહુ ખાતી નથી. તો વિચાર કરું છું કે ચણાના લોટના પુડલા કરી દઉં દેવીશાબેનને. મમ્મી કેમ થાય ચણાના લોટના પુડલા? કાંઈ નહીં, લોટ ધોઈ નાખો, બધું નાખી દે. હે, બધું લોટ ધોઈને નાખી દેવાનું. ચાલુ કર નાખો. અંદર ખાવાનું સોડા એવું કંઈ ન હોય, ખાલી પુડલામાં મરચું મળતું જે નાખે છે એટલે તરત થઈ જાય. તો ચાલો, આજે પહેલી વાર છે ને હું પુડલા બનાવું છું, શીખું છું કે કેવી રીતના બનાવવા. એ જોકે થોડા ઘણા આવડે છે ને થોડા ઘણા નથી આવડતું, પણ કહેવત છે ને કે કોકનામાંથી આપણને કાંક ને કાંક શીખવા મળતું હોય. બરાબર ને? મને કાંઈ શરમ નથી આવતી કહેવામાં કે આવડે છે કે નથી આવડતા એમ. બરાબર, આવડતા તો હોય ને તોય હું એમ જ કહું મને નથી આવડતું, કારણ કે તો જ આપણને એમાંથી કાંક શીખવાનું મળે. એવું છે. તો દેવીશાબેન તો ખીચડી કરી હતી, ખીચડી થાય તો ઠીક છે, તો થોડોક ચણા લોટના પુડલા બનાવી નાખી. તો ચાલો, હું પહેલા બેટર તૈયાર કરી નાખું. તૈયાર કરીને પછી પાછું તમને વાત કરું. ચાલો, તો જો ચણા લોટનું બેટર તૈયાર કરી નાખ્યું છે. જો એમાં દેવીશાબેન બે ગયા છે અમારી બાજુમાં અહીંયા કામ કરવા. જે કહી દો. હા, એ પુડલા કહ્યું છે ને તારી હાથું, તો અહીંયા જે કહી દો. હાય ગાઈસ કેતો. હાય આય 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 કયો. હાય હાય. હાલો, લાઈક કયો, શેર કયો, કે લાઈક કયો, શેર કયો ને સબસ્ક્રાઇબ કયો. મારી મમ્માને કે મમ્માને લાઈક કરો. જો આ બેટર બની ગયું છે સરસ મજાનું. ને આજે બાને મજા નથી એટલે સામું મૂડમાં નથી, બોલતાય નથી એવું છે. પણ હવે હશે ન બોલાય ને એમાં થોડીક નાખીશ કોથમરી. ઉપર આમે નો કદમ કોથમરી લેવા દે. થોડીક તો નાખવા દે. હા, ક્યાં કોથમરી ઠેકાણા છે? તો હુકાઈ ગલી છે એ તો સારી તમારી હદી. મને કેમ આમ ખબર? તમે આમ કરી દો તમને હરખો. ચાલો, તો જો બેટર તૈયાર છે. દેવીશાબેન તોફાન નથી કરતા. દેવીશાબેન છે દાયા, અમારા દાયા છે હો ને. યસ, ધીમો કરી નાખવાનું. હા, હું કરો છો? હે, ચણાના લોટના પુડલા ખાઈ લો. કેમ ખાઈ લો? ચાલો, હવે આમાં પેલા તેલ નાખવાનું. મેં હા, સે ગમતો તેલ નાખી દે. બસ બસ. એક જ ચમચા નાના નાના કરે એટલે ઉઠલે. બસ લ્યો, બસ લ્યો. પેલા નાના કરે કરી પોળા. બસ 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 લ્યો. જોઈએ છે કેવા આવડે. બસ લ્યો. પછી હવે તમે તો લઈ લો. હવે ફાસ્ટ કર નાખો. હા, જો બતાવજો. જો પહેલી વાર પુડલા કરું. તેલ નાખવાનું. હાલે. શરીફ તો નાખો છો. નાખી દેવીશાને તો આદમ નાખે. આજે હરકો બતાવી. હવે ક્યારે ઓલું કરવાનું? હમણાં ચડી જાય દેખાવશ કે નથી? કરી નાખીને. હા ઉઠાડશે. હા, એટલે તો કીધું. ઉતરી ગયો. એમ આવું થઈ ગયું. આ ઘઉંના લોટનો ઉમેર. એવું હોય. ઘઉંના નો કોઈ તેવડ થાય. શેષ તેલ નાખી દે. બહુ નહીં. ઘઉંના હોય ને તો ન થાય કોઈથી. ઘઉંના લોટના ગળ્યા કોઈથી તાકાત નથી થાય. ઈ થાય હો માસી. કા થાય ને દેવીશા? બધું થાય કે
બધું થાય. ચાલો આની અને દેવીશા બેન ને આપણે થોડુંક દેશું દહીં. ઓલું હતું ને સોસ એને ના માટલીમાં તો છે જ નહીં, ઓલા સોસ નું પડી હતું તારું ઓલામાં શેષ. નહીં. દહીં હારે દહીં હારે લાગે મમ્મી. આમાં થોડુંક એમ દહીં કાઢતો. આ વચ્ચે તો કાઢવું રહ્યું. એ તો રહ્યા ને ધીમો કરી ને ગેસ. લે એમ થોડુંક દહીં કાઢ દો આગળ તો ફ્રી લે દેવીશા બેન ક્યાં થઈને બેહી ગયા. ધ્યાન રાખજો હો બધું. બધા ધંધા ન પૈસા તમે કાંઈ. જો આ માટકીમાં હજી અમારે 2-3 દી દહીં હાલે કરેલું એટલે જો ઓલું થઈ બળી જાય લઈ. દેવીશા બેન ને જો સરસ મજાનો પુડલો થઈ ગયો છે. પેલા બીજો નાખી દઉં પછી પાછો બા ને એને મારે તો કઈ ખાવાનું છે નહીં. દેવીશા બેન ને બા ખાશે કામ મમ્મી. બસ લો નાના નાના કાંઈ એટલે ઉઠાડવા વાંધો ન હોય. મોટા જો, મોટા સરસ મજાના કર્યા છે. હા ચાખવા આવજો કામ મમ્મી. હા બધા જો સરસ મજાના કર્યા છે. ચાખવા માટે આવજો. એની સાથે દહીં સોસાઈ હોય તો દહીં સોસાઈ હોય ને દહીં એવું કા પેલા કોથમરી જવા દો. જો આ બાએ દહીં 3 ફોદા જેવું દહીં નાખે. જો મસ્તીનું દહીંના ફોદા જેવું મેળવું છે બાએ. દહીં ને પુડલા. દેવીશા બેન ને આગળ દહીં ને પુડલા. જોવા બીજું કયું ઈ તેલ ન નાખી દે આમાં હાલે એમ નથી. તો તેલ વગરના ભાવે ને છોકરા. ગેસ ખાસ કરી નાખો ને. કોથમરી થવા દો. જો તો એક બાઈટ લ્યો તો તમને ચખાડું. ના મને અત્યારમાં નથી. કેમ થયું? જો અવાજ આવ્યો કડકડ હો. જો તો દેવીશા બેન આલ્યો. મારે તો કઈ ખાવાનું મીઠું બીઠું નાખવાનું. હા પણ આ લ્યો પેલા. આ ચાખો તો ખાઈ. એને દઈ દે ને આ હાથે ખાવું જ લેવા હાથે ખાવ. ઊનું લાગશે પગમાં. થાળી પાડશે. આ નો પોહાણ થાય છે. કાચા રે ને મમ્મી. કાસા ન હોય. આમ બોળી બોળીને ખાવ. બોળીને ખાવ દેવીશા બેન. બોળીને ખાવ. અરે મસ્ત છે. તું ખા પેલા એકવાર. એક. તાઈ હાથું તો બનાવ્યું. એક. એટલે જ મને મગજ ફેરવી દીધો. ખાધું નહીં એને. લે આ બળી જશે લઈ લે. ખાવું નથી નાટક છે મમ્મી. તો એ તો વાંધો ખોટે છે. ખોટે આપણે મહેનત કરવાના ને કારણ વગર. મેં જો બહુ બગી ગયા છે. બહુ બગી ને ઓલી જો જોઈ લે. એને હર કોટ કોમાર યાદ રાખવો પડે. હા. બસ હવે લઈ લે બળી ગયું. કાચું રહે છે મમ્મી. કોઈ દી કાસું ન રહે તરત ચડી જાય. હમણાં બહાર બોલ ઠરેલો બહાર રહેવા દે એટલે એને વાંધો નહીં. ચાલો તો હવે ફરી પાછા બાને ને દેવીશા બેન ગરમ પેલા ખરાઈ દઉં નતર ઈ નહીં ખાય તો ઠરેલું પછી મજા નહીં આવે. એટલે પછી વાત કરશું. કેમ ના ના કરી રાખી. હમણાં વ્યૂઝ થોડાક ઓછા આવે છે તો પ્લીઝ બધા લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હા, like ખબર કરો. છે કે તમને લોકોને એક ને એક વસ્તુ ગમતી નથી. પણ હવે બહાર જવાનું થાય છે. કઈ બહાર જવાનો ટાઈમ રહેતો નથી એવું છે. તો ચાલો હવે જમી કરવી ને પછી તમારી જોડે વાત કરશું. બોલી દે ને હાથમાંથી ખાય. હા? ખાવ ખાઓ. હાથી કરો. બસ. હાલો. ખાવું ને એને બાજરાનું નાવું બધું નાખીને લોટ દેવાનું બધું. ચાલો તો હવે થોડી વાર લઈને બાની બધા ખાઈ લે પછી કરશું. જો સરસ મજાના બનાવી નાખ્યા છે ને બાની જો તબિયત સારી નથી ઠામુકી એટલે બા પરાણે ઊભા થયા ને મેં એને પરાણે ઊભા કર્યા. જો કેટલી ઉધરસ ને કેટલો કફ ને બધું કેટલું થઈ ગયું છે. નકરો હું તો પી જશે હે ઊભું જ નથી થવાતું. એટલે બાને મજા નથી ઠામુકી. ચાલો તો જો જમી કાઢવીને નવરા પડી ગયા છે. મેં ખાધી હતી 2 કેરી ને બાને જો મજા નથી એટલે બા ઉઈ ગયા છે બહારના રૂમમાં. જો
દેવીશાબેન અમે બંને અહીંયા હું જાઉં. હાલો દેવીશાબેન અમે આવતી કરી જાઓ 2 કલાક. હાલો ચડી જાઓ ઉપર ચડી જાઓ. હાલો તો પોતાનું કરવા જ ન કરો. જય માતાજી જય માતાજી. શરમાવાનું ન હોય કેવું ને થોડું. જય માતાજી. ભગવાન ક્યાં છે? ત્યાં છે કેમ જશે કરે? મેડીમાં દરવાજા ખોલી નાખો. જાઓ દરવાજા ખોલી નાખજો મેડીમાંના. બસ બાયણા ખોલી નાખો. બસ હવે જે કરો જોયું બાયણા ખોલી નાખો. હવે જે કરતા જાઓ જે કરો. એ મમ્માના તો કરો જે સુખી રહ્યો મારે. બસ 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 બસ. હવે મેળી માને કહ્યો આપણા માને કહ્યો બસ બસ. મારી દીકરીને જો કેવું પગે આપતા આવડે. પછી લેવા નહીં ઉઠમણા નથી કરવા. રહેવા દો મેકી દે પાછા. જે ભગવાન કીધા હતી કહી દે. જે ભગવાન હતી કહી દે. મેકી દો હતી કહી દે ભગવાન. જે ભગવાન હતી કહી દે મેકી દો. હા હતી કહી દે મેકી દો. હાલો તો ચાલો હવે ઘડીક વાર 2 કલાક આરામ કરી જશું હું ને. તમે લોકો કોમેન્ટમાં કહેજો. હું બધાની કોમેન્ટ વાંચું છું. કોમેન્ટમાં કહેજો કે અમે નવીન કોન્ટેન્ટ બનાવીએ. પણ કહેવાય ને કે આખો દી કામમાં ને કામમાં કાંક ને કાંક હોય એટલે કંઈ મગજમાં યાદ રહેતું નથી. જો આ સોજા પાછા ચડવા મળ્યા છે મને એટલે એવું છે. એટલે આખો દિવસ કાંઈ નવરા પડતા નથી છોકરાવાળાનું. તો એવું જ પરિસ્થિતિ. કાલના બ્લોગમાં ચોક્કસથી અમે બતાવશું. તમે લોકો કહો છો ને કે સીવાનું શું કામ કરો તો કાલે ચોક્કસથી તમને લોકોને હું બતાવીશ કે હું સીવાનું શું બનાવું છું ને શું સિલાઈનું કામ કરું છું. એ બધું તમને કાલના બ્લોગમાં બનાવીશ. તો કાલના બ્લોગમાં જરૂરથી જોતા રહેજો. ને બપોર પછી આજે ખાલી એકલા ભાત કરવાના છે દેવીશાબેન માટે. વઘારેલા સેવ આવે છે વઘારેલા ભાત નહીં. ઓલી મેગી આવે ને મેગી એની મેગીની ઘઉંની સેવ આવે છે. તો ભાતની હેડની એને મેગી જેવું લાગે ને એટલે એ સેવ કરી દઉં એટલે એને એમ થાય કે આ મેગી છે. મેગી ખાવાની ને દેવી? હા મેગી ખાવાની. મેગી નહીં મેગી ખાવાની. લાઈક કર્યો કે લાઈક કર્યો કે લાઈક કર્યો લાઈક કર્યો. તો ચાલો હવે દેવીશાબેનને ઘડીક વાર 1 2 કલાક સુવડાવી દઈએ. તો દેવીશાબેન તો કંઈ હુવાનું નામ લેશે નહીં. એટલે એવું છે ને સરસ મજાના બધાના કોમેન્ટ આવે છે. હું કાલના બ્લોગમાં બધાના જે કોઈ કોમેન્ટ સારા કર્યા છે એ બધાના કાલે કોમેન્ટના જવાબ દેવાની છે. કાલનો નેક્સ્ટ બ્લોગ કોમેન્ટનો રહેશે. તો તમે લોકો કોમેન્ટનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને ઘણા ટાઈમથી મેં કોમેન્ટના બ્લોગ નથી બનાવ્યા. તો કાલે ચોક્કસથી હું કોમેન્ટના બ્લોગ બનાવવાની છું. તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં. ને હમણાં થોડાક વ્યૂઝ ઓછા આવે છે તો પ્લીઝ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને મારી બીજી ચેનલ છે જે RBK 504 નંબરની. તો એમાં પણ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બરોબર. તો ચાલો આજનો બ્લોગ અમે થોડોક નાનો ઉતારીએ છીએ કારણ કે બાને આજે મજા નથી. નતો તો બા મને સપોર્ટ કરે બોલવામાં વાતો કરવામાં. જો બા સુઈ ગયા છે બા કારણ કે દેવીશાબેન એને હક નથી લેવા દેતા વારા ઘડીએ. કાલે એને ભીસા થોભી માહિતી હતી. પણ હવે એમ થાય કે આપણે છોકરાને મારવું કેમ સમજાઈએ છે પ્રેમથી પણ સમજી જશે. અત્યારે થોડીક જીતી છે કારણ કે પેટમાં હતી ને ત્યારે બહુ ડાયટ કરાવી છે એના બાપાએ. એટલે એવું છે. એટલે કહેવાય ને કે નકરી માથાકૂટમાં છોકરી મોટી થઈ. ચાલો જો સાંજની તૈયારી થઈ ગઈ છે જમવાની. બા અક્ષરદીપમાંથી પાછા એવા છે જોઈ લો. મેં કીધું હતું કે બા નહીં આવે કાંઈ બાંધણ થઈ હતી ને બે ને બહુ મોટી જબરી હે મને કાંઈ નો થાય ઘર હોય ને આયલા કરે. તો ચાલો જો પવન મમ્મી કેવો સરસ આવે. તો દેવીશાબેન માટે સેવ બનાવું છું અત્યારે. બપોરે તો શાક ને પરોઠું ખાધું હતું. પરોઠું ને દહીં ખાધું હતું બેન બાએ. હવે અત્યારે થોડાક ભાત વઘાર દઉં છું. હે બધું ખાય છે. ખાય તો ખરી ને બધું ખાય. શું કામ ન ખાય?
ચાલો તેલ નાખી દીધું છે આપણે સરસ. તેલ નાખી દીધું. હું આવા આલ્યો તો થોડુંક વાટકા માપે કાઢી દો તો નાખી થોડું દેવાનું. આલ્યો અડધો વાટકો કાઢજો પણ પડ્યો રહેશે બહુ. કઈ એક સાઈડ કાઢો ને પછી પડ્યું રહેશે બહુ. એટલો બધો નહીં. હે તો જો રાઈ જીરું નાખું છું. જોતો બસ થોડીક નાખી દઈશું. નાખી દઈશું. દેવીસાબેન તીખું નથી ખાતા એટલે દેવીસા હિસાબે થોડું મોડું કરવું પડે. કેમ મમ્મી લીલા મરચાં નાખવા છે? એટલે દેવીસાના હિસાબે અમારે છે ને હાવ એટલે હાવ મોડું ખાવું પડે. શું કર્યું? લાઈ તો ભાઈકી લાઈ તો ખમણ આગળ લઈ આવું છું. બપોરે હું મીઠું ભૂલી ગઈ હતી નાખતા, કારણ કે મારામાં ઓછું છે ને થોડું, એટલે હું ઓછું જ નાખું છું. ચાલો ભાત ખાઈ દઉં, મારી દવા પી લઉં. જો ખાઈ છે હું તોફાન આદરાસ બે ઉકળી જાય એટલે ખાવા મળે. જો તો મેં કીધું લાઈ તો અહીંયા આવતો તું ન ખાય બેટા, શરદી થઈ જાય. હાલ તો ચોખા દીધી મને તો ઉધર થઈ ગયું. અહીંયા હાલ તો તું અહીંયા હાલ તો કેમ ભાગી જાશો? હાલ તો હાલ હાલ હાલ. પેંડા શરદી છે ને પેંડા ખાવા લે. હાલો આ જો આમ જો જો નાટકડી જો 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 હાલ હાથી કરતો હોય હાથી કરતો હોય હાથી કરતો હોય. હાલો મારો દીકરો કરતો હોય મારો દીકરો કરતો ભાગવા નહીં ધમકી મને દોડ આવે જો તો કેવી તો બાને મેકલી દો. ઓલું પાટિયું મમ્મી લેતો હતું ને આટું નાખી દે. તો આ પવન આવે છે એટલે મારે બંધ કેમ કરવું એમ થાય. આમ જો કેટલું બળ કરે ચાવા છો. જો ભાત કર્યા તાકા તું ને ખીચી કરી પેલા ખાવા હોય ને એટલે. તો ચાલો જો શાક ઉકળી ગયું છે, હવે આપણે નાખી દેવું અંદર ભાત. જો સેવ છે. શું કે છે? પેન આપો એમ. પેંડા નથી ખાવાના. આપણે 2 સીટી થઈ જશે એટલે પૂરું. આ બગડી ગઈ છે કાવડી નાખી ખાવ. આમ જો કેવો પાવડર ઢોયો જો. એ પાવડર ની તો હવાર દીની વાહે પડી. આ બોલે ડોક્ટર લખી દીધું ને નીકળી હતી ને હે અડાઈ કીધું તું ને લઈ લેતી શકતી. એ હવાર દીની વાહે પડી પાવડર ની. આ એ નથી દવા વાળો છે. એ ભૂતું એ ભૂતી બાવો.
કે ઊંડું બનાવે જોયું તા આમ ફરીને ગઈ જોયું હે આપણે ઊંડું બને તે થોડું આવે કેવું ઊંડું બનાવી ગયું ચાનક આપણે મોટી કરવાની છે આઈ મજો આવ્યો જો કેવી ઊંડું બનાવે જોયું તારા હાટું ભાત કર્યા દેવી છે હવે તો આમ તો ઊગી નો ઊભું થાય ને આપણને એ કઈ ઊગી નો ઊભું થાય ઊગી નો ઊભું થાય ને આપણને તારે નિશાળ જવાનું છે હા લખાય કેમ કેમ લખાય દેવી છે એકો કેમ કરાય બહુ છે હો બહુ બોલું જો જોયું છટકાવી જોયું કેવી છટકાવે તો સારું ચાલો તો જય માતાજી જય મેડીમાં આ બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં.